નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ભારે વરસાદના જળભરાવથી હાઈવે તથા દુકાનો આગળ ડીચર્સમાં પાણી ભરાયું. વાહન ચાલકોને હાલાકી. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુરમાં બપોરે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના અરસામાં 10 mm સુધીનો વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું. વિજાપુર વિસનગર હાઈવે પર પણ પાણી ભરાયું હતું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પ્રિયંકા મોલ સામેના જાહેર માર્ગ ઉપર પાણી એટલો ભરાયો હતો કે જાણે દરિયાની ઓટ આવતી હોય અને મોજા ઉછળતા હોય તેમ દુકાનોમાં ઓટલા સુધી પાણી પહોંચ્યું હતું. આ સ્થિતિને કારણે કહી શકાય કે રાધારાણીએ સ્થાનિક મહિલાઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ હતી. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના ભાગરૂપે હવામાન વિભાગની આગાહી સાથે સુસંગત છે, જેમાં 14 થી 16 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો વિજાપુર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઓછા વરસાદે પણ જળભરાવની સમસ્યા સર્જી છે. સ્થાનિક ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ દર્શાવી છે. આવી સ્થિતિમાં નાગરિકોને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ અને